નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવેણાની ભૂમિ પર સમગ્ર ગોહિલવાડમાં આજે અષાઢી દૂજના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। જય જય જગન્નાથ અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના ગગનભેદી ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા 18 કિલોમીટરની પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા હતા। ભાવ, ભક્તિ અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોના હસ્તે પહિંદ વિધિ, મહાનુભાવો, અધિકારીઓ દ્વારા સોનાના સાવરણાથી છેડાપોરા વિધિ કરાઈ। મોરારી બાપુ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ દર્શન કર્યા હતા। રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થામાં ફોરેસ્ટ, આરોગ્ય તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ, પીજીવીસીએલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડેસવાર પોલીસ તેમજ બીએસએફ અને સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। સુભાષનગર ખાતે આવેલા નિજ મંદિરેથી ભગવાનની રથયાત્રા પ્રસ્થાન થતાં જ ભક્તોમાં અનોખો ઉમંગ અને ઉત્સાહમાં જોવા મળ્યા હતા। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। પ્રસ્થાનનો સમય પણ થઈ ગયો છે, સમયસર પ્રસ્થાન કરાવવાનું છે અને પાછું રથયાત્રાને સાઈડ મળેલી બધી ત્યાં બાપુ મામા જોડે આવે છે। જગન્નાથજીને પ્રાર્થના કરીએ સૌની મનોકામના એ પૂરી કરે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણું ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસવા માટે અથાગ પ્રયત્ન વડાપ્રધાનશ્રી કરી રહ્યા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વતી પણ હું શુભકામના આપું છું। किसी से कहूँ पूरे विश्व के अंदर भी કિરીટભાઈ ઉપસ્થિત મહાનુભાવોને આપશ્રી છેડાપોરા વિધિ માટે નિમંત્રિત કરશો। હું માન્ય કિશનજી અને આપણે બધાએ સહકાર આપશું પણ વિનંતી। પૂજ્ય સંતશ્રીઓ कि हमारे समाज को छोड़ने के लिए भावनगर के सभी हिंदू संगठनी एक साथ एक मंजिल पर ये जो शोभायात्रा प्रारंभ हुई उसका भी एक अपना इतिहास है। बताइए कि किस प्रकार ये 41वीं शोभायात्रा पूरे विश्व के अंदर भी भगवान जगन्नाथ जी को मानने वाले लोग आज आरती करेंगे, लेकिन उनके जीवन को नष्ट करने का प्रयास करता है। उसके लिए भी हमको अपने घरों में जागरूकता करने की आवश्यकता है। पूरी सनातन परंपरा ये आज बहुत अगाध है, लेकिन आज के समय में कुछ चैलेंज हैं। अपनी बात पूरी